હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારે હું ગ્રાઉન્ડ પર ગયો તો પણ આજથી ગ્રાઉન્ડ બંધ થઈ ગયું છે શાહીબાગવાળું, એટલે હવે રોડ ઉપર રનિંગ કરવું પડશે. હવે તો રોડ ઉપર રનિંગ અહીંયાથી ચાલુ કરીશ, થોડું વોર્મઅપ કરીને પછી હવે રોડ ઉપર જ જવું પડશે. બીજું એક ગ્રાઉન્ડ છે સરદાર પટેલ સ્ટેડિયમ, પણ એ થોડું દૂર પડી જાય છે, એટલે હવે અહીંયાથી જ છે મારું એ ચાલુ કરીશ. અને તો સવારે 4 વાગે છે અને હવે હું રનિંગ ચાલુ કરું છું. તો દોસ્તો રનિંગ છે એ પૂરું થઈ ગયું છે અને હવે હું જઉં છું ઘરે. તો દોસ્તો 9 વાગે છે અને હવે નીકળી ગયો છું હું લાઇબ્રેરી જવા. તો બાકીનું મારું રીડિંગ છે લાઇબ્રેરીથી શરૂ કર્યું. બપોરના 1 વાગ્યો છે અને હવે જઉં છું ઘરે જમવા. તો દોસ્તો રાતના 11 વાગ્યા છે અને હવે જઉં છું ઘરે. અને આજે બહુ લેટ થઈ ગયું છે. જેટલું મારે આજનો ટાર્ગેટ હતું એટલું મેં લાઇબ્રેરીમાં જ પૂરું કરી દીધું છે. રિવિઝન હતું એ પણ અને વાંચવાનું હતું એ પણ. તો દોસ્તો ફાઇનલી મારું જમવાનું છે પૂરું થઈ ગયું છે અને હવે હું સુવા કરું છું. પણ થોડું વ્લોગમાં કહી દઉં કે કેવી રીતનું રિવિઝન કરવાનું ને બધું, કેમ કે હવે બધું રિવિઝન ને બધું હું લાઇબ્રેરીમાં જ પૂરું કરી દઉં છું, કેમ કે ઘરે આવીને પછી રનિંગ કરવાની હોય છે સવારે, એટલા માટે હું સૂઈ જવાનું ટ્રાય કરતો હોઉં છું 11-12 વાગે જેવું, બરાબર. એટલે લાઇબ્રેરીમાં 10 વાગ્યા સુધી બેસું, કોઈક દિવસ 9 વાગ્યા સુધી, કોઈક દિવસ 10 વાગ્યા સુધી. તો એ સુધીમાં મારું શેડ્યુલ છે એ પૂરું થઈ જાય છે. જેમાં રિવિઝન હોય છે 3 સબ્જેક્ટનું, એ પણ પૂરું થઈ જાય છે, બરાબર. છેલ્લા 2 કલાક છે એ રિવિઝન માટે રાખેલા હોય છે, એટલા માટે. તો બને ત્યાં સુધી રિવિઝન એક દિવસનું પૂરું થઈ જવું જોઈએ. જેમ કે સવારે જેટલું વાંચ્યું છે આપણે, સવારે એક સબ્જેક્ટ લીધો મેથ્સ, પછી લીધું કોઈ બી સબ્જેક્ટ, જેમ કે બંધારણ લીધું, પછી બીજો સબ્જેક્ટ લીધો કે ઇતિહાસ લીધું, બરાબર. 3 સબ્જેક્ટ સાથે ચાલે છે, તો એ 3 સબ્જેક્ટમાં એક ટોપિક પૂરો કર્યો છે. તો એ બધા ટોપિક પૂરા થઈ જાય પછી છેલ્લા 2 કલાક છે એનું રિવિઝન માટે રાખવાનું. રિવિઝન કેવી રીતે કરવું? તો રિવિઝન છે એ આપણે જે અંડરલાઇન કરી હોય એને જ એકવાર વાંચવાનું હોય, કેમ કે આખી બુક પાછી તમે વાંચવા જશો તો એ ના વંચાય રહે 2 કલાકમાં. પણ જેટલું તમે અંડરલાઇન કર્યું છે, જેટલું હાઇલાઇટ હોય બુકમાં, જેટલું મેન હોય એટલું જ વાંચવાનું અને એટલું જ રિવિઝન કરવાનું. તો તમારું 2 કલાકમાં છે એ 3 સબ્જેક્ટનું રિવિઝન થઈ જાય 2 કલાકમાં, બરાબર. એ રીતનું રિવિઝન કરવાનું એટલે પછી થઈ જશે, બરાબર. તો એ રીતની પ્રેક્ટિસ કરવાની, એટલે દરરોજ રિવિઝન, પછી બીજા દિવસનું રિવિઝન, એવી રીતે વીકલી રિવિઝન કરવાનું. સન્ડે એક દિવસ રાખવાનું, જેમાં જેટલું ટોપિક પૂરા થયા છે દરેક સબ્જેક્ટના, એ બધું આખો સન્ડે છે એ ખાલી રિવિઝનમાં જ રાખવાનું, નવું કંઈ કરવાનું નહીં. એટલે એ રિવિઝન થઈ જાય પછી મંથલી 2 દિવસ રાખવાના, છેલ્લા 2 દિવસ બાકી રહેવા એ. તો મંથલી આખું રિવિઝન થઈ જાય 2 દિવસમાં, જેટલું કર્યું હોય એટલું. તો રિવિઝનનો મતલબ એ છે કે તમે ફરીથી ના વાંચવાનું હોય, જેટલું ટીક કર્યું છે એટલું જ વાંચવાનું હોય, હાઇલાઇટ બનાવી કાં તો નોટ્સ બનાવી હોય, બરાબર. તો એ રીતનું રિવિઝન જો હોય તો ડેલી કરવાનું, વીકલી કરવાનું અને મંથલી કરવાનું, એ રીતનું કરવાનું રહેશે. તો તમને યાદ પણ ઝડપથી રહેશે, બરાબર. અને રનિંગ છે એ હવે 8 તારીખથી ચાલુ થઈ જશે. તો રનિંગની પ્રેક્ટિસ ના કરતા હોય તો સવાર સાંજ કરવાની ચાલુ કરી દેશો તો થઈ જશે. રનિંગ કંઈ મોટી વાત નથી, પણ એક એક્ઝામનું સ્ટેજ પાર કરવા માટે એક રનિંગ જરૂરી છે. અને રનિંગ પાસ કરશો તો તમને એક્ઝામ આપવા મળશે. એક એવું ચાવી છે જે એક ચાવી ખોલો પછી બીજો દરવાજો ખુલે, એવું છે. તો બને ત્યાં સુધી એક્ઝામની પ્રેક્ટિસ કરો, રનિંગની પ્રેક્ટિસ કરો અને પછી પ્રિપેરેશનની તૈયારી કરજો, કેમ કે રનિંગની ડેટ આવી ગઈ છે બધાની ઓલમોસ્ટ. એટલે બને ત્યાં સુધી પ્રેક્ટિસ રનિંગની કરશો તો જ તમને એક્ઝામ આપવા મળશે. એટલે રનિંગ ના થતી હોય તો સવાર સાંજ જવાનું રાખો. સીન પેન થતો હોય તો ટેબ્લેટ લો, કોઈ ડૉક્ટરની સલાહ લો, તો એનાથી જે દુખાવો છે એ થોડું મટી જાય, ઓછું થઈ જાય, તો તમે ગ્રાઉન્ડ ક્લિયર કરી શકો. ગ્રાઉન્ડ ક્લિયર નહીં કરી શકો તો તમે એક્ઝામ જ ક્યાંથી આપી શકશો? એટલે ગમે તેટલું તમે વાંચ્યું છે અત્યાર સુધી, ઘણાના સિલેબસ પૂરો થઈ ગયા છે, પણ ઘણાને 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું નથી થતું, એનો ડર લાગતો હોય છે બધાને. પણ એ વિચાર્યા વગર આપણું જે ફોકસ છે મેન કે આપણે રનિંગ પાસ કરવી છે, તો એના માટે મહેનત કરવાની, સવારે વહેલા ઉઠી જવાનું અને દોડવા જવાનું. અને અત્યારે વેધર પણ એકદમ સારું છે, ઠંડુ વાતાવરણ છે, એટલા માટે હવે જે પહેલાં બધાને શ્વાસ લેવાના પ્રોબ્લેમ થતા હતા એ બધા વેધરના કારણે બહુ ઓછું થઈ જાય એમ. જેટલું સારું ઠંડુ વાતાવરણ હોય એમાં રનિંગ કરવાની સારી મજા આવે. શરૂઆતમાં ઉનાળા જેવું હતું, ગરમી લાગે એવું હતું, એટલા માટે રનિંગ ના થઈ શકતી હોય, પણ અત્યારે વાતાવરણ ઠંડુ છે એટલા માટે થઈ જાય, બરાબર. સાંજે રનિંગ કરતા હોય તો સાંજે ના બદલે સવારે રનિંગ કરો, કેમ કે સવારે સારી રીતે તમે દોડી શકો અને
જે શ્વાસની પ્રોબ્લેમ હોય છે એ ના થાય સવારે. એટલે બને ત્યાં સુધી સવારે પ્રેક્ટિસ કરો, કેમ કે ત્યાં ગ્રાઉન્ડ પર તમારે સવારે દોડવાનું હોય છે એટલા માટે, બરાબર. એટલે સવારે વહેલા જેને 6 વાગ્યાનો ટાઈમ છે એ બધા 5 વાગે પહોંચી જાઓ અને 5 વાગે તમે તમારું આધાર કાર્ડ અને કોલ લેટર છે એ લઈને જતું રહેવાનું ગ્રાઉન્ડ ઉપર. એટલે તમારું ત્યાં વેરિફિકેશન એ બધું થઈ જશે. અને વહેલા જ એન્ટ્રી લઈ લેવાની, બને ત્યાં સુધી લેટ નહીં કરવાનું કે મારે 7 વાગ્યાનું છે તો હું 7 વાગે જઈશ એમ, એવું નહીં. વહેલા જ એન્ટ્રી લઈ લેવાની 5 વાગે, એટલે બધાને સાથે આપણો વારો આવી જાય સવારે વહેલા તો સારું. જેટલું અંધારામાં રનિંગ થાય એટલું સારું, કેમ કે અંધારામાં આપણને દેખાય નહીં કે આપણે કેટલા રાઉન્ડ લાંબુ મારવાનું છે, આમ કરવાનું છે, સામે નજર નથી પહોંચતી, એ બધું કંઈ દેખાય નહીં. ખાલી આપણે રાઉન્ડનું જ મારવાનું વિચારીએ, બીજું કંઈ વિચારીએ નહીં. એટલે બને ત્યાં સુધી વહેલા એન્ટ્રી લઈ લેવાની, એટલે સારું જોડે બધા જોડે દોડાઈ જાય, બરાબર. એવું નથી હોતું કે 8 વાગ્યાનો ટાઈમ છે તો 8 વાગે દોડાવશે. વહેલા જતા રહો તમે તો તમારો વારો આવી જાય તો તમને રનિંગ લઈ લેશે, બરાબર. એટલે ટાઈમ એમ રાખ્યો છે કે 8 સુધીમાં મોડામાં મોડો તમારે એન્ટ્રી લઈ લેવાની એમ. એટલે વહેલા જતું જ રહેવાનું, ગમે તે ટાઈમ લખેલો હોય. એટલે ધ્યાન રાખવાનું કે ગ્રાઉન્ડ કેવી રીતે ક્લિયર કરવાનું છે બધું ત્યાં કહેતા જ હોય છે, સૂચના આપતા જ હોય છે. એટલે ધ્યાનથી સાંભળવાનું શું કહે છે શું નહીં, બરાબર. એટલે બધી ડિટેલ તમને ગ્રાઉન્ડ ઉપર મળી જ રહેશે, ટેન્શન લીધા વગર જવાનું બિંદાસ, બરાબર. અને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મેં બધી નાખેલા છે નંબર, એ ખાસ કરીને નોંધ કરી લેજો. જેને જે ગ્રાઉન્ડ હોય ત્યાં ગોલ્ડન રાજકોટનું છે, પછી એક હતું અમદાવાદનું નાખ્યું છે અને એક જામનગરનું હતું, બરાબર. એ 3-4 મારી જોડે આવ્યું હતું તો મેં એના નંબર નાખી દીધા હતા. જેને રહેવાનું ખાવાનું વિનામૂલ્યે છે તો એકવાર કોન્ટેક કરી જ લેજો, એટલે તમને મદદરૂપ થાય એમ. એટલે એવું કોઈ બી હોય તમારે તો મને મેસેજ કરજો, કોઈ બી કોમેન્ટ કરજો તો આપણે બીજાને પણ શેર કરીએ તો બીજાને મદદ થાય, બરાબર. એવું કોઈ તમારા જોડે ટ્રસ્ટનું હોય તો, બરાબર. મારી જોડે 3 આવ્યા હતા તો મેં મૂકી દીધા છે ટેલિગ્રામમાં. ના જોયું તો એકવાર ચેક કરી લેજો આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર. એટલે બીજા પણ વિદ્યાર્થીઓ જે જવાના હોય, જેમને ખબર ના હોય, એમને ખ્યાલ આવી જાય કે આ જગ્યાએ ફ્રીમાં છે, ફ્રીમાં રહેવાનું અને ખાવાનું, બરાબર. એ સગવડ બધાની મળતી રહે, બધાને સગવડ ના પહોંચી વળે એટલા માટે, બરાબર. તો તૈયારી છે, તૈયારીની સાથે રનિંગની પણ તૈયારી રાખવાની. રનિંગ પૂરી થઈ જાય પછી વાંધો નહીં, બરાબર. પણ અત્યારે બને કોઈકને કોન્સ્ટેબલવાળાને બધાને ફેબ્રુઆરીમાં છે, એટલે માટે બધા રનિંગની જ પ્રિપેરેશન કરતા હોય છે. તો આખો 1 મહિનો બગડશે, જે તૈયારી કરવાની છે, વાંચવાનું છે, એ બધું બગડી જશે. એટલે આખો દિવસ રનિંગ કરવાનું નથી હોતી. એટલે સવારે રનિંગ કરો અને પછી આખો દિવસ મળ્યો હોય એના 6-7 કલાક વાંચવાનું રાખો અને પાછું સાંજે રનિંગ કરવા જાઓ અને રેસ્ટ લો. બને ત્યાં સુધી શરીરને રેસ્ટ આપો, એટલે ઓલમોસ્ટ તમારું છે એ શેડ્યુલ પૂરું થઈ જાય, બરાબર. તો આ રીતનું બધું પ્લાનિંગ સાથે કરો તમે તો તમારું છે એ શેડ્યુલ ફોલો થઈ જાય. ભણવાનું સાથે ફિઝિકલની પણ તૈયારી રાખવાની, એટલે શું કે આપણો આખો 1 મહિનો ના બગડે, બરાબર. કોન્સ્ટેબલવાળાની ફેબ્રુઆરીમાં છે, એટલે તમે વાંચવાનું બંધ કરી દો તો વાંચવાનું ચાલુ જ રાખજો. અને એક્ઝામ છે એ એપ્રિલમાં લેવાઈ જાય કદાચ, તો આપણને બધું સિલેબસ પૂરું થઈ ગયો તો વાંધો આવે નહીં. એટલે મારું જે સ્ટડી શેડ્યુલ છે, મેં 110 દિવસનું પ્લાનિંગ છે એ પ્રમાણે જ બધું ચાલે છે. મેં કીધું હતું કે જાન્યુઆરીમાં રનિંગ આવશે તો રનિંગ જાન્યુઆરીમાં આવી જાય, અને એ પ્રમાણે આપણે શેડ્યુલ બનાવેલું છે 110 દિવસનું. તો એ ખાસ કરીને વિડીયો જોઈ લેજો, એટલે તમને યુઝફુલ થશે કે એમાં મેં કમ્પ્લીટ સમજાવેલું છે કે કેટલા દિવસમાં શું વાંચવું શું નહીં, અને શેડ્યુલ ટાઈમ ટેબલ પ્રમાણે ગોઠવેલું છે કે આ સબ્જેક્ટ આ રીતના કરવાનો આટલો, બરાબર. અને અગાઉ કે આપણે વિડીયો લાવીશું કે જેમાં PSI પેપર 2માં કેવી રીતે પત્ર લખવાનું, પછી અહેવાલ કેવી રીતે લખવાનું, એ બધું ડિટેલમાં સમજાય. કોઈને કદાચ ખબર ના હોય તો કોમેન્ટ કરજો, તો આપણે પત્ર છે, નિબંધ છે, કેવી રીતે લખવાનું એનો ડિટેલમાં વિડીયો લઈને આવીશું, બરાબર. અને કોઈ કોમેન્ટ કરજો કે મેથ્સમાં કઈ શોર્ટકટ ટ્રીક જોઈતી હોય તો એનો પણ વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરશો તમે તો હું જરૂરથી બનાવીશ. જો તમારી 2-3 જણની કોમેન્ટ આવે છે તો આપણે વિડીયો બનાવી દઈશું, બરાબર. મેથ્સનો શોર્ટકટ ટ્રીકવાળો અલગ શોર્ટકટ ટ્રીક છે, જેમ કે વર્ગમૂળ કેવી રીતે કાઢવાનું, ઘનમૂળ કેવી રીતે કાઢવાનું, વર્ગ કેવી રીતે કરવાનું કોઈ બી સંખ્યાનો, એ બધું. પછી શોર્ટકટ ગુણાકાર છે, પછી ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતે શોધવાનું, એ બધું શોર્ટકટ થોડું છે તો એ તમને બતાવી દઈશ. તો તમને એક્ઝામમાં થોડું યુઝફુલ થશે, બરાબર. વારંવાર એક્ઝામ્પલ પૂછાતા હોય છે ચક્રવૃદ્ધિ વ્યાજના, પછી ઘન કરવાના, વર્ગમૂળ કરવાનું, એ બધું શોર્ટકટનું, બરાબર. ગુણાકાર કરવું ના પડે અને સટાક દઈને જવાબ આવી જાય, એ રીતના બધા શોર્ટકટ હોય એ તમને થોડા બતાવી દઈશ. તો કોમેન્ટ કરજો એટલું, તો હું તમને જરૂરથી બતાવી દઈશ અને એનો અલગથી વિડીયો બનાવી દઈશ, બરાબર. તો આજ માટે આટલું રાખીએ, અને ચેનલ પર નવા તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો, અને આપણે ટેલિગ્રામ છે ત્યાં જોઈન કરી દેજો. બધી અપડેટ ત્યાં હું આપતો રહું છું એટલા માટે, બરાબર. તો આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.